પોરબંદરના વહીવટતંત્ર દ્વારા પણ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકામાં આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ગાય આધારિત ખેતી કરનારા ખેડૂતોને નિભાવ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ પશુપાલન પુરસ્કાર, ગરીબ કલ્યાણ મેળા લાભાર્થી કીટ અને મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના અંતર્ગત વાહન વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આજે અટલજીની 96મી જન્મજયંતિ છે. એ નિમિત્તે આખો દેશ સુશાસન તરીકેની ઉજવણી કરે છે. એમાં કિસાન કલ્યાણ યોજનાઓ એના માટેની આજે માનનીય મુખ્યમંત્રી શ્રી અને પછી માનનીય વડાપ્રધાનશ્રીએ જે વાત કરી છે કે જ્યાં સુધી કિસાનોની આવક છે બમણી ન થાય ત્યાં સુધી છે રાષ્ટ્ર છે સક્ષમ નહીં બને. અને એના માટેની અનેક જે યોજનાઓ છે એનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ વિવરણ કરેલું. આજે ખાસ કરીને દેશમાં જે આપણે કેન્દ્ર સરકાર નવા જે કૃષિ કાયદા લઈ આવ્યા છે એનો જે વિરોધ થાય છે એના બાબત પણ માન્ય વડાપ્રધાને કીધું. અને દેશના ખેડૂતોએ આના જે ઇન્ટરવ્યૂ લીધા એને પણ એમ બતાવ્યું કે ના, અમારે આનાથી ખૂબ જ ફાયદો થાય છે. અને આપણે જોયું માનનીય વડાપ્રધાનશ્રીના જે ભાષણમાં પણ એને પણ એમ કીધું કે આવતા દિવસોની અંદર આ જે કાયદો છે એનાથી ખેડૂતોને ફાયદો થશે. કારણ કે જે એપીએમસીની અંદર પહેલાં જે પરિસ્થિતિ એ હતી કે તમે તાલુકામાંથી કોઈ પણ જગ્યાએથી માલ લ્યો, ખેડૂતોને ખેતર જઈને ખરીદો તો પણ એને શેષ દેવો પડતો. આ કાયદાથી શેષ એને દેવો નહીં પડે. એ જ રીતે બીજી બાબત છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. એમાં ખેડૂતોએ જેની કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરેલી છે એની પણ બતાવ્યું કે અમને એક વખત કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી અમે ખેતી કરીએ ત્યારે અમને શરૂઆતથી જ ખબર પડી જાય છે કે અમને આ વખતે ભાવ મળશે. આ જે બધા જે ફાયદાઓ થશે એને લીધે આવતા દિવસોમાં ખેડૂતો સક્ષમ થશે અને એને લીધે દેશ પણ સક્ષમ થશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરા તેમજ પ્રાંત અધિકારી કેવી બાટી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.